નમસ્કાર, 10 ના ટકોરા સાથે હું છું કિરણ. નજર કરી આજના મહત્વના સમાચાર પર. તો ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ ગાંધીનગરમાં જણાવ્યા અનુસાર બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તારીખ 25 સપ્ટેમ્બર 2024ના રોજ તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાય માટેની જાહેરાત આગામી તારીખ 10 ઓક્ટોબર 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગત તારીખ 01 ઓગસ્ટ 2024ના રોજ આચાર્ય તેમજ ગત તારીખ 1 સપ્ટેમ્બર 2024ના રોજ અંદાજિત 4000 જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. હવે આગામી સમયમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાય તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. મહત્વનું છે કે સરકારે મહત્વનો શિક્ષકોની ભરતીને લઈને નિર્ણય લીધો છે, ત્યારે આ નિર્ણયને સૌ કોઈ આવકાર્યો છે. મહત્વનું છે કે માધ્યમિક શિક્ષણ સહાયની માટેની જાહેરાત કરવામાં આવી છે. આ સામે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ ગાંધીનગરના જણાવ્યા અનુસાર ભરતીની જાહેરાત કરાઈ છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે સહયોગી જયંતિ જોડાઈ ચૂક્યા છે. જયંતિ, આજે જે જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા, શું વધુ વિગત? કિરણ, આપણે જણાવી દઉં કે ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે જાહેરાત આગામી તારીખ 25 સપ્ટેમ્બર 2024ના રોજ તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તારીખ 10 ઓક્ટોબર 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. જેને કારણે શિક્ષકોની જે જૂની માંગો હતી તે પૂરી થશે અને જૂના શિક્ષકોની ભરતી પણ આમાં કરવામાં આવી શકે છે. જી જયંતિ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે ભરતીને લઈને કર્યો છે. મહત્વપૂર્ણ નિર્ણય તારીખ 25 સપ્ટેમ્બર અને 10 ઓક્ટોબરે થશે જાહેરાત. બિન સરકારી અનુદાનિત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સહાયની જાહેરાત કરાય છે. બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયની પણ ભરતી જાહેર કરાય છે.